આજે રાત્રિના 10 વાગે એક પ્રાઇવેટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બસનું અકસ્માતની માહિતી સામે આવેલી છે. પ્રાથમિક રીતે જે માહિતી છે એના અનુસંધાને આ ટ્રાવેલ્સ ધ્રાંગધ્રાથી ધોરાજી સુધી આવતી હતી અને એમાં આશરે 15 જણા પેસેન્જર્સ હતા. હવે સુધી બધા જ પેસેન્જર્સ હોસ્પિટલમાં છે અને બધાનો સારવાર ચાલુ છે. તપાસ આ મેટરમાં આગળ ચાલશે જેથી આપણે ખબર પડશે કે આ અકસ્માતની બીજી શું ડિટેલ્સ છે. એમાં 3 જણા ગંભીર છે. પ્રાથમિક રીતે જે માહિતી આવી હતી એના અનુસંધાને અને એ લોકોનું પણ સારવાર હવે ચાલુ છે. સોસાયટી એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમને મેસેજ મળ્યા કે ધોરાજી હાઈવે ઉપર પોરબંદરથી એક કુટુંબ છે ગુરુકૃપા ટ્રાવેલ્સની બસ હાયર કરી અને વિધિ કરવા માટે જતા હતા અને 15 ટોટલની સામે લક્ઝરી બસ પલટી ખાઈ જતા અંદાજે મુસાફરો અમારી હોસ્પિટલના 15 જેટલા આવેલ છે. અમને તાત્કાલિક સમાચાર મળતા અમે લગભગ 5 જેટલા ડોક્ટરો 5 જેટલા નર્સિંગ સ્ટાફ અને તમામ સર્વન્ટને અમે હોસ્પિટલ ખાતે સ્ટેન્ડ બાય રાખેલા હતા. તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે. 15 જેટલા ઓપીડી દર્દી છે. અમને જે સિરિયસ કેસ લાગ્યા એવા 3 કે 4 દર્દી છે એને જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે રિફર કરેલ છે. દવા સંપૂર્ણ અમારી હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ છે. અહીંથી દરેક દર્દીને ટ્રાન્સપોર્ટની પણ સુવિધા આપવામાં આવેલ છે અને જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે પણ ડીન સાહેબનો સંપર્ક કરી ત્યાં પણ અમે મેસેજ આપી દીધો છે કે અમારા 4 દર્દી આવે.